નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું છે, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આ તારીખ છે 10/10/2025 શુક્રવારના રોજ આ પર્યાવરણ વિષયનું જે પ્રશ્નપત્ર છે તે લેવાવાનું છે. અને આ જે પ્રશ્નપત્ર છે તે આપણે તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના આધારે તૈયાર કરેલું છે. જેમ કે તમારી ત્રિમાસિક કસોટીઓ છે, અથવા તો તમારી સ્વઅધ્યયન પોથીઓ છે, અથવા તો તમારી જે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી અને આપણે આ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો અને આ પીડીએફ મેળવી પણ લેવી. અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ જે પીડીએફ છે તેની લિંક પણ મેળવી લેજો. અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો એ નંબર આપેલો છે તમને 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 1 માર્ક્સ છે. એમાં પહેલું, ઉડી શકે તેવા 2 પક્ષીઓના નામ લખો. તો ચકલી અને કાગડો. બીજું, જીભથી પાણી પીતા પ્રાણીની નીચેના ખાનામાં ખરાની નિશાની કરો. તો અહીંયા 2 પ્રાણીઓ નીચે આપણે ખરાની નિશાની કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b. નીચે આપેલા ચિત્ર ઓળખી અને તેનું નામ અને વિશેષતા લખો. તો નામ છે મોર. વિશેષતા, મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તેના સુંદર અને રંગબેરંગી પીછા અને કળા કરવા માટે જાણીતો છે. ત્યાર પછી છે કબૂતરનું ચિત્ર. એની વિશેષતા જોઈએ તો કબૂતર શાંતિનું પ્રતીક મનાય છે. તે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં જોવા મળે છે અને દાણા ખાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, પૂરી તળવા માટે ખાલી જગ્યા સાધન જરૂરી છે. તો જારો. લોકો બીમારીની સારવાર માટે ખાલી જગ્યા પાસે જાય છે. તો ડૉક્ટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2b. નીચેના આપેલી વાનગીઓને બનાવવાની યોગ્ય રીત મુજબ ખાનામાં લખો. બાફીને તો કે ભાત, ભૂંજીને એટલે ગરમીથી શેકીને તો ખારી શીંગ, તળીને પૂરી તો શેકીને ભાખરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3a. સૂચના મુજબ જવાબ લખો. એમાં તમારા ઘરે રસોઈ બનાવવા માટે વપરાતા 2 વાસણોના નામ. તો તપેલી અને કડાઈ. પાણીમાં ચાલતા 2 વાહનોના નામ. તો હોડી અને વહાણ. ચિત્રની સામે તેની વિશેષતા, વિશેષણ. ટ્રેક્ટરની વિશેષતા. તો ટ્રેક્ટર એ ખેતીકામમાં ઉપયોગી સાધન છે. તે ખેતર ખેડવા, વાવણી કરવા, પાક કાપવા અને મસાલાની હેરફેર કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 3b. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? તો મારી મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે. પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ. લાંબા ઝાડુ વડે ઘરની છત અને ઘરના ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા, કચરો વગેરે હું અને મારી બહેન સાફ કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4a. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલું, મેઘધનુષ્ય કઈ ઋતુમાં જોવા મળે છે? તો ઉત્તર, મેઘધનુષ્ય ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. બીજું, 4 પૈડાવાળા 2 વાહનના નામ લખો. તો 4 પૈડાવાળા 2 વાહનમાં આવશે કાર અને બસ. કોઈ પણ વૃક્ષને પાણી ના મળે તો સુકાઈ જાય અને મરી જાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4b. 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હતા? તો બળદગાડું, ઘોડાગાડું, બસ, રેલગાડી, સાયકલ, રિક્ષા, કાર, હોડી, સ્ટીમર, વિમાન, હેલિકોપ્ટર વગેરે સાધનો દ્વારા આવતા જતા હશે. અને વિસ્તાર પ્રમાણે ક્યાંક ઓછી વધતી આવાગમનની વ્યવસ્થા હતી. આમ 20 વર્ષ પહેલાં પણ અત્યારના સમયનો ઘણા બધા વાહનો ઉપયોગમાં લેવાતા હતા. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5a. સૂચના મુજબ જવાબ આપો. એમાં પહેલું, આપણે ઘર પાણીનો સંગ્રહ શા માટે કરવો જોઈએ? તો આપણે ઘરે પાણીનો સંગ્રહ કરવો જોઈએ કારણ કે પાણી એ જીવન માટે અત્યંત આવશ્યક છે અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવાથી ભવિષ્યમાં પાણીની અછતનો સામનો કરી શકાય છે. ઉપરાંત તેનો ઉપયોગ પીવા, રસોઈ, સફાઈ અને અન્ય ઘરગથ્થુ કાર્યો માટે થઈ શકે. બીજું, ચોખા અને ઘઉંમાંથી બનતી વાનગી. ચોખામાંથી પુલાવ, ઢોસા, ઇડલી. ઘઉંમાંથી રોટલી, પૂરી, ભાખરી. ત્યાર પછી છે કોઈ પણ 2 કઠોળના નામ. મગ અને ચણા. સમજીને જવાબ આપો. પપ્પાની બેન ફઈ તો મમ્મીના બેન માસી. પ્રશ્ન નંબર 6b. જોડકા. પપ્પાના પપ્પા તો કે દાદા, મમ્મીના મમ્મી તો કે નાની, પપ્પાના નાના ભાઈ તો કાકા અને મમ્મીના ભાઈ તો મામા. પ્રશ્ન નંબર 7a. 2-3 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ એક જેના કુલ 2 માર્ક્સ છે. પહેલું, એક દિવ્યાંગને તમે શું મદદ કરશો? તેમને રસ્તો ઓળંગવામાં મદદ કરીશ, તેમનો સામાન ઉંચકવામાં મદદ કરીશ, જો તેમને કોઈ માહિતી જોઈતી હોય તો તે પૂરી પાડીશ, તેમની જરૂરિયાત મુજબ અન્ય કોઈ પણ રીતે મદદ કરીશ. તમે કયા પ્રસંગોમાં ખુશ થાવ છો? તો જ્યારે હું કોઈને મદદ કરી શકું છું, જ્યારે મારા પરિવાર અને મિત્રો ખુશ હોય છે, જ્યારે મને કોઈ નવું જ્ઞાન મળે છે, જ્યારે હું મારા મનપસંદ કાર્યો કરી શકું છું.
ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો કોઈ પણ એક. પેલું, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ? તો જે લોકો જોઈ શકતા નથી તેને આપણે નીચેની બાબતોમાં મદદ કરી શકીએ. રસ્તો ઓળંગવામાં, બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચારપત્ર વાંચી સંભળાવીને, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને. બીજું, તમે વિચારીને કહો કે તમારે મોટા થઈને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડશે? તો હા, હું ક્યારેક ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતા જોઉં છું ત્યારે વિચારું છું કે મારા પગનું હાડકું ભાંગી જાય ત્યારે લાકડીની જરૂર પડી શકે. જ્યારે મારે કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે લાકડીની જરૂર પડી શકે, અથવા તો હું ઘરડો થઈશ ત્યારે મારે લાકડીની જરૂર પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈ ખાનામાં લખો. અહીંયા આપણને અલગ અલગ ચિત્રો આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, તમારા ઘરમાં લાકડામાંથી બનેલી વસ્તુઓના નામ. તો કે ખુરશી અને ટેબલ. સૂચના પ્રમાણે જવાબ આપો. તમે વાળ કપાવવા માટે વાળંદ કે સુથાર પાસે જાઓ છો? તો કે વાળંદ પાસે. તમે શાળાએ કેટલા વાગે જાઓ છો? તો એ સમય ઘડિયાળમાં દર્શાવો. તો 11 વાગે. પ્રશ્ન નંબર 9, સૂચના મુજબ જવાબ આપો. કોઈ પણ એક. પપ્પા તો કે નોકરી કરે છે, ઘર ચલાવે છે. મમ્મી તો કે ઘરકામ કરે છે, બાળકોનો ઉછેર કરે છે. બહેન તો કે અભ્યાસ કરે છે, ઘરકામમાં મદદ કરે છે. અહીંયા વ્યવસાયકારો અને તેમના અહીંયા કાર્યો જે છે તે આપેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.